જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું બધાનું વેદા રૂટ્સમાં. તો ઘણા બધા પૂછતા હતા કે આ તેલ આપણે કઈ રીતે યુઝ કરવાનું છે. તો આ જોઈ શકો છો, મેં તેલ મેં લઈ લીધું છે. મારું તેલ થોડુંક ડાર્ક લાગશે તમને, કેમ કે મેં એને કાપડ વડે નથી ગાળ્યું, ડાયરેક્ટ ગળણીથી જ ગાળી લીધું છે. ઘણા બધા પાવડર આમાં રહી ગયા છે. અને આ છે ને જેટલું જોઈતું એટલું લઈને ડબલ બોઇલરથી ગરમ કરીને આપણે તેલ યુઝ કરવાનું છે. આમાં વિટામિન ઈ પણ નાખવાની જરૂર નથી, એ પણ આમાં એડ કરેલું જ છે. અને ઘણા પૂછે છે તમે કયા સોપ યુઝ કરો છો, તો હું મોરેકનવાળો અને બ્લુબેરીવાળો છે જે સ્ક્રબર અંદર એડ કરેલું છે, જે આપણે ડેડ સ્કિન હોય તે હટાવવામાં કામ કરે છે. અને એક છે આપણે મુલતાની માટી અને મુલેઠીવાળો સોપ છે તે છે, એને ડબલ લેયરમાં નથી બનાવ્યો એટલે ડાર્ક કલર દેખાય છે. તો આ રીતે ગરમ કરી અને પછી તમારે લગાવવાનું છે. અને તેલ પછી છે ને વાટકામાં જ રહેવા દેવાનું, એટલે પાછું ઠંડુ ન થઈ જાય. અને સારી રીતે આખા માથામાં લગાવવાનું છે, ક્યાંય બાકી ન રહી જાય તે રીતે આખી રાત આને રવા દેવાનું છે. અને બીજા દિવસે તમે શેમ્પૂથી આ માથું તમે ધોઈ શકો છો, એટલે તમને બહુ સારું એવું રિઝલ્ટ